નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તો તમે જોઈ શકો છો મિત્રો 11 માસના કરારરહિત જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત NHM NUHM અંતર્ગત વિવિધ પ્રોગ્રામમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે નીચે જણાવેલ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કર આધારિત ધોરણે ભરવા માટે તેમજ તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવેલ છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 18 જુલાઈ 2025 થી તારીખ 24 જુલાઈ 2025 સુધીમાં આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે http://arogyasathi.gujarat.government.in જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી પ્રવેશ મોડ્યુલમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વિગતવાર જોઈએ તો મેડિકલ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો, જેમાં 9 જગ્યા માટેની જાહેરાત છે UHWC UAM અંતર્ગત, જેમાં MBBS કરેલું હોય છે। 75,000 રૂપિયા ઉચ્ચક માસિક વેતન મળવાપાત્ર થશે। એનસીડી ક્લિનિક માટે મેડિકલ ઓફિસર માટેની 3 જગ્યા છે મિત્રો, ગ્રામ્ય કક્ષાએ। ત્યારબાદ RBS કે ફિમેલ જે મેડિકલ ઓફિસર ફિમેલ માટે 4 જગ્યા છે। સ્ટાફ નર્સ માટેની 9 જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો PHC માટે 1, UHWC UAN માટે 6 જગ્યા તેમજ PDO હોસ્પિટલ CLMC કક્ષાએ 2 જગ્યા છે। 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। 20,000 રૂપિયા પગાર ધોરણ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઇફરી JNM તેમજ નર્સિંગ કાઉન્સિલ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। બેઝિક કોમ્પ્યુટર જે કોર્સ સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ। ફિમેલ હેલ્થ વર્કર ANM માટે કુલ 5 જગ્યા છે, RBS માટે 4, NUHM માટે 1 જગ્યા છે। વયમર્યાદા 40 વર્ષ સુધીની, 15,000 રૂપિયા પગાર ધોરણ। FSW અથવા તો ANM નો કોર્સ પાસ થયેલો હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં GNCમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। ફાર્માસિસ્ટ માટેની ગ્રામ્ય કક્ષાએ કુલ 18 જગ્યા છે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RBS માટે 9 જગ્યા, NUHM માટે 4, NHM માટે 5 જગ્યા છે, જેમાં સરકારની યુનિવર્સિટી કોલેજમાંથી ડિગ્રી ડિપ્લોમા ઇન ફાર્મસી ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ તેમજ કોમ્પ્યુટરના જાણકારની અગ્રતા। 40 વર્ષની વયમર્યાદા, પગાર ધોરણ 16,000 રૂપિયા સુધી મળવાપાત્ર થશે। જિલ્લા કક્ષા માટે ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર માટેની 1 જગ્યા છે મિત્રો, જેમાં ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તો અનુસ્નાતક ઇન સોશિયલ વર્ક, સ્નાતક અથવા તો અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેન્ટ BRM MRM તેમજ કામગીરીનો રિલેવન્ટ અનુભવ હોવો જોઈએ। 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા, માનદ વેતન 600 પ્રતિ વિઝિટ તથા TA 300 રૂપિયા મળવાપાત્ર થશે પ્રતિ વિઝિટ। તેમજ તમે જોઈ શકો છો NTCP સોશિયલ વર્કર માટેની 1 જગ્યા છે, જેમાં ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક, સોશિયોલોજી સાથે સ્નાતક અથવા તો અનુસ્નાતક કરેલું હોવું જોઈએ તેમજ ફિલ્ડ કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષ અનુભવ, બેઝિક કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન હોવું જોઈએ તેમજ સારી મૌખિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોવા જોઈએ। 25 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા, 18,000 રૂપિયા માસિક ઉચ્ચક વેતન મળવાપાત્ર થશે। ડિસ્ટ્રિક્ટ ઓફ પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશા રિસોર્સ સેન્ટર માટે 1 જગ્યા છે જિલ્લા કક્ષા માટે, જેમાં વયમર્યાદા મેક્સિમમ 40 વર્ષ સુધીની, 16,000 રૂપિયા પગાર ધોરણ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ વિષય સાથે સ્નાતક એટલે કે એની ગ્રેજ્યુએટ તથા કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ, કોમ્પ્યુટરમાં MS ઓફિસ, MS વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી, MS એક્સેલ ડેટા એનાલિસિસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી, પાવર પોઈન્ટ તેમજ એક્સેલ માટેની જાણકારી તેમજ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગની સંપૂર્ણ જાણકારી। અનુભવ 1 થી 2 વર્ષનો છે। UPSC માટે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની 2 જગ્યા છે મિત્રો, UPSC કક્ષાએ, જેમાં 40 વર્ષ સુધીની વયમર્યાદા, 20,000 રૂપિયા પગાર ધોરણ। લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક, અનુસ્નાતક સાથે કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ તેમજ રિલેવન્ટ કોમ્પ્યુટર સોફ્ટવેરમાં MS ઓફિસ, MS વર્ડ, MS એક્સેલ, પાવર પોઈન્ટ રિલેવન્ટ જાણકારી તેમજ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ, અંગ્રેજીમાં કામ કરવાની સંપૂર્ણ જાણકારી તેમજ UPSC કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્કની ઓછામાં ઓછા 1 વર્ષનો કામગીરીનો અનુભવ હોવો જોઈએ। MPHW WHC UAM માટે 4 જગ્યા છે, જેમાં ધોરણ 12 પાસ MPHW નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો ધોરણ 12 પાસ પ્લસ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ, બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ। 45 વર્ષ સુધીની વયમર્યાદા, 15,000 રૂપિયા પગાર ધોરણ। ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ NCD ક્લિનિક માટે 1 જગ્યા છે મિત્રો, 40 વર્ષની વયમર્યાદા, 15,000 રૂપિયા પગાર ધોરણ, જે રાજકોટ જિલ્લા કક્ષાએ છે, પદ્મકોરબા હોસ્પિટલ રાજકોટ માટે। ઇન્સ્ટ્રક્ટર ફોર યંગ હિયરિંગ ઇમ્પેર્ડ ચિલ્ડ્રન NCD ક્લિનિક માટે 1 જગ્યા છે, જે પદ્મકોરબા હોસ્પિટલ રાજકોટ માટે। વયમર્યાદા 40 વર્ષની, 21,000 રૂપિયા પગાર ધોરણ। લાયકાતની વાત કરીએ તો RCI માની યુનિવર્સિટી સંસ્થામાંથી ડિપ્લોમા ઇન ટ્રેનિંગ યંગ એન્ડ ડેફ એન્ડ હિયરિંગ હેન્ડીકેપ
ઓપ્થોલ્મિક આસિસ્ટન્ટ માટેની 4 જગ્યા છે મિત્રો. કાઉન્સેલર એનસીડી ક્લિનિક માટે ગ્રામ્ય કક્ષા માટે 1 જગ્યા છે. એસડીએચ માટે, જેમાં લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ, ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ, આરોગ્ય શિક્ષણ, માસ કોમ્યુનિકેશન, બીએસડબલ્યુ, એમએસડબલ્યુ, હેલ્થકેર ફેસિલિટીના કાઉન્સેલર તરીકે 2 વર્ષનો અનુભવ, તેમજ વયમર્યાદા મહત્તમ 40 વર્ષ સુધીની 18,000 રૂપિયા પગાર ધોરણ રહેશે. સ્ટાફ નર્સ માટે એનસીડી ક્લિનિક જિલ્લા કક્ષા માટે પદ્મપુર હોસ્પિટલ રાજકોટ માટે જગ્યા છે મિત્રો. વયમર્યાદા 40 વર્ષ સુધીની મહત્તમ 20,000 રૂપિયા પગાર ધોરણ. લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ડિગ્રી ડિપ્લોમા નર્સિંગ તેમજ જીએનએફસીમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ ઈચ્છનીય રહેશે. ડેટા એન્ટ્રી ઓપરેટર એનસીડી ક્લિનિક માટે 1 જગ્યા છે. સીએચસી ભાયાવદર તેમજ 40 વર્ષની વયમર્યાદા 15,000 રૂપિયા પગાર ધોરણ રહેશે. લાયકાતની વાત કરીએ તો કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન, 1 વર્ષનો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ. અંગ્રેજી ટાઈપિંગની સ્પીડ 40 વર્ડ પર મિનિટ તેમજ ઓફિસ કામગીરીનો 1 વર્ષનો અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સીએચઓ માટેની 3 જગ્યા છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, જે લાયકાતની વાત કરીએ તો સીસીએચ પાસ એસઆઈ સેલ્ફ જે જગ્યા છે મિત્રો, ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. રિહેબિલિટેશન વર્કર માટેની 1 જગ્યા છે ગ્રામ્ય કક્ષાએ એચડીએસ ધોરાજી માટે, તેમાં ધોરણ 10+2 અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવો જોઈએ. તેમજ ડીએમઆરડબલ્યુ અથવા તો કોમ્યુનિટી બેઝ રિહેબિલિટેશન વર્કર ડીસીબીઆરની જે કોર્સ કરેલો હોવો જોઈએ. વયમર્યાદા 40 વર્ષ સુધીની 15,000 રૂપિયા પગાર ધોરણ. પેરામેડિકલ વર્કર માટેની પણ જગ્યા છે મિત્રો. તો તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા અંગે અગત્યની સૂચનાઓ આપેલ છે મિત્રો. ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી જે http://arogyasathi.gujarat.government.in ની જે વેબસાઇટ છે તેના પર જ અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે મિત્રો. જે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને લિંકમાં તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. આરપીઆઈડી, સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ, રૂબરૂ કે અન્ય મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં મિત્રો. સ્વચ્છ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. ક્રમ નંબર 1, 2, 3, 4, 5, 6, 16, 18 અને 19 ઉમેદવારોએ લગત કાઉન્સિલ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરાવેલ હોય તેવા કિસ્સામાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની રિન્યુઅલ પહોંચ સ્લીપ એક પીડીએફમાં અપલોડ કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, એચએસસી ગ્રેજ્યુએશન આઇટમ સર્ટિફિકેટ, કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને જરૂરી પ્રમાણપત્રો જોડેલા નહીં હોય તો તેવી અરજીઓ અમાન્ય ગણાશે. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદા ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 24/7/2025ની સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવશે. ઉમેદવાર એક પોસ્ટ માટે 1 કરતાં વધારે અરજી કરી શકશે નહીં. તેમજ અરજી કરનાર ઉમેદવારે પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલ દિવસે સમયે સ્થળે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. નિમણૂક પામેલ ઉમેદવારની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં. તેમજ નિમણૂકને લગતી આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોના આધીન રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જે પીએચસી જે જગ્યા છે મિત્રો તે જિલ્લા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર અંતર્ગત અરજી કરવા માટેની છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.